ઉંદેડો છે મોટો. તોડકામ ફોડકામ દરમિયાન કઈક હલતું દેખાણું. पहचाना मुझे डूम डूम डाणा કાલનો વિડીયો કન્ટિન્યુ કરતા આપણે નદીનો રિપોર્ટ કરવા ગયા હતા. રિપોર્ટ બધા નોર્મલ આવ્યા એટલે તો મગરું બધી આરામ કરતી હતી. ખબરના પૂરમાં મસાલાવાળા ભૂંગરા ખાઈને પહોંચી ગયા વાડીએ. અને આ સોનપરીના મોર તો કેસર કરતા અલગ જ આવે, પણ મોર આપણે કાઢ નાખ્યા કેમ કે કલમને આપણે વધવા દેવાનું છે. કામ મોટા પાયે ચાલુ જ છે. આ ઓલી જ જગ્યા છે જ્યાંથી ઉંદેડો ફરાર થઈ ગયો હતો. વર્ષો પહેલાનું બધું ધીમે ધીમે એક નંબર બનાવી નાખવાનું. હાનના ઘરે પહોંચીને ફટાફટ ગાડીને કવર કાઢીને ચાવી લઈ ઘડીક કોલ્ડ સ્ટાર્ટમાં મૂકી દીધી. ત્યાં સુધી હું ઘડીક ગોકા મારતો તો એકાદી ગેમ ચાલુ થઈ ગઈ. પણ આ લોકોએ સિસ્ટમ જ એવી ગોઠવી, ચાલુ ગાડીઓ ગેમ જ નહીં રમવાની. ગેમની હોરીમાં આપણું સુગર ઘટી ગયું એટલે મારે પેંડો ખાવો પડ્યો. અને બીજાથી સુગરને કન્ટિન્યુ રાખતા શેરડીને રસ લઈ લીધો. અને ભાઈ આપણા ડ્રેપ તો અઠવાડિયામાં ફૂલ થઈ ગયા. હવે એમાં ખેડૂત બિચારા સાચા છે, દવા વગર છૂટકો નથી. પણ આ દવા કરતા બેસ્ટ ઓપ્શન છે જો કરો તો. ટૂંકમાં કરાય તો ઓર્ગેનિક કરાય, બાકી ટ્રેપ મરાય. આપણા ઘર પૂરતી શાકભાજીની આજુબાજુમાં આવા ટ્રેપ મૂકી દીધા તો જીવાત ને બાપાએ પકડાવી, પણ ઉંદેડો જ એક નો પકડાણો. સૂત્રો મુતાબિક જાણવા મળ્યું તેમ વિડીયો આખો જોઈ લીધો, ફોલો નથી કર્યું. હા તો હવે મારે તો બીજું શું કેવું.